હજી જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. તો હજી મને શરદીમાં કાંઈ ફેર પડ્યો નથી અને તો વરસાદે નથી આવતો. અત્યારે તો એટલી ગરમી છે ને કે બપોર વચ્ચે તો આવી જ જાય. કાલે થોડો ઘણો આવ્યો તો બપોર વચ્ચે પછી નહોતો આવ્યો. અને જો મારે બનાવવાનું છે તુરિયાનું શાક. અને મારી યારાબેનનો ભણવાનો ટાઈમે બદલી ગયો છે. પહેલાં એને 9:30 થી 12 હતો, હવે 10 થી 12:30 ટાઈમ થઈ ગયો છે. એટલે અહીંયા જમી તો લેશે, એ કંઈ વાંધો નથી આવતો મારી યારાબેનને. અને જો એક વાટકો એક અત્યારે લસણ ફોલી નાખ્યું છે, આખો વાટકો. અને હા, તમે અમારા આઈડીમાં જોયું જ હશે કે મેં અપલોડ કર્યા છે સાબુ ને શેમ્પૂના ફોટા. તો મેં સાબુ ને શેમ્પૂ બનાવવાનું ચાલુ કર્યું છે. તો જો કોઈને સાબુ કે શેમ્પૂનો ઓર્ડર આપવો હોય તો અમારા આઈડીમાં જઈને વિડીયો જોઈ લેજો. એમાં તમે નંબર પણ આપેલા છે અને પોસ્ટ કરી છે એમાં પણ નંબર આપેલા છે. તો તમે એ નંબરમાં મેસેજ કરી ઓર્ડર બુક કરાવી શકો છો. જો મિત્રો, અમારે લગભગ 2 કલાકથી વરસાદ આવે છે. હવે થોડો ધીમો પડ્યો છે. અને જો પાછળ તમને દેખાતું હોય છે અમારે નદી આવી ગઈ છે. જો નદીમાં તો એટલું પાણી આવ્યું છે, ઉપરથી આવે પણ અમારે તો એટલું દેખાય. અને હું વિડીયો અત્યારે શૂટ કરું છું અમારા રસોડામાં. નાખશે અમારો વાડો. અમારે ચા બનીશ રસોડામાંથી ડાયરેક્ટ નદી દેખાય અમારે. 5 વાગ્યા છે પણ અમારે વરસાદ રહેવાનું નામ નથી લેતો. સાટો 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 ચાલુ જ છે. જો એટલો. અને અમારી વ્યારાબેન શું ખાશો? પેંડો ખાય છે વ્યારા, પેંડો. અને અમારે જો આમાં આદુ મરચી ને લસણ ને બધું ખાંડવાનું છે. યાર ક્યાંથી વરસાદ ક્યાંથી આવે? આકાશમાંથી. કા જો કે ક્યાં ગઈ હતી? આમ જોઈ ઓલું થઈ ગયું. મમ્માને મરચાવાળા હાથ છે બીટું. હા થાય ને પછી મરચાવાળા આથી મમ્મા તને અડે તો સાનમોની બેસી જાય પગથી આવી. આપણે શું હતું હમણાં? આમાં શું આવ્યું હતું? પાણીમાં શું આવ્યું હતું? જીવડા આવ્યા હતા ને. કેવડા? કેટલા હતા? 2 જીવડા આવ્યા હતા. કા એક વયા ગયા જીવડા. ક્યાં વયા ગયા? બધાને કહેતો તમારા ગામમાં વરસાદ છે, પૂછતો. આમાં પૂછતો આપણે છે ને, આપણી ઘેર વરસાદ આવે છે ને, પૂછતો આમાં બધાને તમારા ગામમાં વરસાદ છે, પૂછતો, બોલતો કે બધાને અમારા ગામમાં તો બહુ છે કે. અમારે તો નદી આવી ગઈ. કા તું જોતી હતી ને હમણાં નદી? બારીએ સળાઈ હતી અમારી વ્યારાબેનને, બારીએથી નદી જોતી હતી. કેમ? હેલો મિત્રો, જો વાગી ગયા છે આપણે હજુ તો 5:30 જ થયા છે. પણ વરસાદ છે ને આજે બપોરનો ચાલુ છે, એટલે સાંજ પડતે તો વાર નહીં લાગે. અને જો આપણે મસ્ત એવી ડબ્બામાં લસણની ચટણી ખાંડી લીધી છે અને આમાં ધાણા કાપી લીધા છે. હવે બધા ગેસ કરો કે શું બનાવવાનું હશે. અને અમે શું બનાવીએ તે જાણવા માટે આગળ બન્યા રહેજો વિડીયોમાં, કારણ કે વિડીયોમાં આગળ હું જણાવીશ તો શું બનાવવાની છું. ચાલુ વરસાદમાં બધા ભજીયા બનાવે પણ અમારે ભજીયાનો પ્લાન નથી, કેમ કે ભજીયામાં તો લસણવાળી ચટણી હોય નહીં. હોય ઘણા બટેકાની પૂરી બનાવે, એમાં લસણવાળી ચટણી નાખીને બટેકાની પૂરી બનાવે, પણ અમે નથી બનાવતા. અમારે તો જ બીજું જ કંઈક બનાવવાનું છે. ચાલો તો જાણવા માટે બન્યા રહેજો આગળ વિડીયોમાં. જો મિત્રો, આપણે મસ્ત એવા ઢોકળા બનાવી લીધા છે ગરમા ગરમ. જો મસ્ત એવા બની ગયા છે. અને હવે આમાં એક ઘણવો ચડે છે. આપણે આને ઢાંકી દઈએ એટલે મસ્ત રીતે. અને આમાં ઘણવો છેલ્લો છે ને ચડે છે. તો ચાલો બધા પહોંચી જાઓ મસ્ત એવા ઢોકળા ખાવા.